તો જય હિન્દ દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું અસલાના નવા મિની બ્લોગમાં. આપણે આજ થઈ ગયા નાઈ ધોઈને તૈયાર, કેમ કે જવાનું છે રાજુલા સમૂહ લગ્નમાં ફરવા. ઘરેથી આવી ગયા સીધા દોડતા દોડતા ફારૂકભાઈ ની ઘરે, કેમ કે ફારૂકભાઈ લઈને જવાના હતા આપણે હારે. ત્યાંથી પોગી ગયા સીધા આપણે પેટ્રોલ પંપે. પછી બાજુ તરસી ઘોડીને પેટ્રોલ, કેમ કે બહુ તરસી હતી ને ખુરડા મોઢે પીધું પછી પેટ્રોલ. હા મહારાજ મારી સામું જોતા હતા ને કહેતા હતા કે હા હું કરતો હશે વળી, લેકિન ये साला कर क्या रहा है. ત્યાંથી સડી ગયા સીધા આપણે રોડે, કેમ કે જવાનું હતું રાજુલા. અને રસ્તામાં સુખ દુઃખ ની વાતો કરી નાખી ફારૂકભાઈ થોડીક આપણે. પછી પોગી ગયા દેવકા ગામની સ્કૂલ હતી, હોસ્ટેલ હતું, બધું ઘરે છે. અને ફારૂકભાઈ ને સાથેથી બહુ બળેદરા આવું કેવા માંગતા હતા. સાંભળ હું કે क्या बात है सर, क्या बात है सर. ને ફાઇનલી ભોગી ગયા આપણે રાજુલા જગાત નાકે. ના એ હતા સમૂહ લગ્ન આહિર સમાજના, એનો ગેટ બનાવેલો. અને ત્યાંથી મારી ફારૂકભાઈ સીધી શોર્ટકટ ને પોગાડી દીધા રાજુલાની મેન બજારમાં. અને આપણે રાજુલા મેન બજારમાં ભોગ્યા એટલે આપણને એવું લાગ્યું કે આપણે ભોગી ગયા ને આપણે વાળ બાળ હરખા કરી નાખ્યા, તૈયાર થઈ ગયા. ના હતી ખાડી ને આ હતું હું, જે મને લાગતો હતો બાઇકમાં તડી તો મેં કાંઈક કરી દીધી બંધ. ના હાલતો તું મશીન જેને ખોજો આખું ગામ, કઈ રેવા જ નથી દેતું. આ તો અઘરું છે હો ભાઈ. આ બાજુ ડુંગરો કાપીને તો નવરું થઈ ગયું. ને ફાઇનલી પોગી ગયા આપણે સમૂહ લગ્ન માં રાજુલા. પોગીને સીધા પેલા લઈ લીધી આપણે ચા, કેમ કે ચા તો જોઈએ યાર, ચા વગર મજા આવે નહીં. અને ચા પીને ચડી ગયો આપણને મસ્તીનો ફોટો. અને ચા હતી સાંઠિયાના દૂધની ઘાટી, અને લાગે છે બહુ ભાવે સાંઠિયાનું દૂધ. અને ફાઇનલી પોગી ગયા આપણે સમૂહ લગ્નના ગેટમાં, અને બહુ પબ્લિક દેખાતું હતું આપણને તો અહીંયા. ને એટલી વારમાં મળી ગયા આપણે લાલભાઈ, ઈદુભાઈ ને લાલભાઈ ના પપ્પા. ને અહીંયા હાલતા હતા નિકા, ને નિકામાં હતું બહુ પબ્લિક, કે હમાતું નતું. અને બાપુએ કહ્યું વ્યસન મુક્ત, કેમ કે વ્યસન મુક્ત કરાવવું પડે એમ જરૂરી છે. અને આ બે ઉભા હંતા હંતા ખાતા હતા. કોણ તો આપણને ભાળી ગયા, પછી આપણને ખવડાવવા પડ્યા. કોણ बड़ा हरामी हो बेटा. તો આપણે એક એક કોણ ખાઈ લીધો નિરાતે. અમે 5-6 જણા ઉભા થાય એક હરખા કપડા પહેરીને. કેજો કોણ છે કમેન્ટમાં. અહીંયા બનતું હતું જમવાનું, કેટલી બધી દેગ બનતી હતી. અને જમી કાઢીને આપણે મારી લીધા એક એક તકેલાના પેક. અને ફારૂકભાઈ ને ચડી ગઈ નાકમાં. ફારૂકે માર્યો પછી આપણો હું, પછી આપણે મારી લીધો પેક. चल झूठा. અહીંયાથી આવી ગયા સીધા રવિવારીમાં આવી જોયું તો આ ભાઈ તો ગાંડો થઈ ગયો એવું લાગ્યું અમને. અને ફાઇનલી પોગી ગયા ફારૂકભાઈ ની દુકાને ને આરામથી બેઠા, થાકી ગયા હતા હાવ, એટલે આરામ કરવા બેસી ગયા પછી અમે લોકો. અને ફાઇનલી દિવસે થઈ ગયો તો પૂરો. તો મળીએ કાલે નવા વ્લોગ નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક શેર કમેન્ટ ને ફોલો કરો. ને હા, આનો ફૂલ વ્લોગ જોવો હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તો જઈને જોઈ લેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મળીએ કાલે, ટાટા બાય બાય.